અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે। તો ખ્યાતિએ ખરેખર કેટલા કેમ્પ કર્યા છે તેને લઈને તપાસ કરાશે। કેટલા કેમ્પ કેટલા મૃત્યુ પામ્યા તેને લઈને પણ તપાસ થશે। ચિરાગ રાજપૂત સહિત 5ને રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે। આરોપીઓને 3 દિવસના રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે। તે બાદ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાશે। ડોક્ટર સંજય પટોલિયાની આગોતરા જામીન અરજી સોગંદનામું કરાયું। તો આગોતરા જામીન અરજીમાં પોલીસનું આજે સોગંદનામું। તો પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં પૂછપરછ હાથ ધરાશે, કોર્ટમાં રજૂ કરાશે, જે બાદ રિમાન્ડની માંગણી થશે। ચિરાગ રાજપૂત સહિત 5ને રિમાન્ડ માટે મોકલાયા છે। આરોપીને 3 દિવસના રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે। તો પૂછપરછ કરવામાં આવશે। પોલીસ દ્વારા પૂછપરછમાં અનેક હજી પણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી છે।